અ, જો આપણે એવું વિચારીએ કે પૃથ્વી પરના 143 દેશોમાંથી 130 દેશોની હવા કાયદેસર રીતે શ્વાસ લેવા માટે અસુરક્ષિત છે, તો પહેલો વિચાર શું આવે? સાચું કહું તો આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની ખરાબ વાર્તા જેવું લાગે. એક્ઝેક્ટલી. પણ અફસોસ કે આ કોઈ ફિલ્મ નથી, આજની વાસ્તવિકતા છે. નમસ્કાર અને આજના આ ડીપ ડાઇવમાં સ્વાગત છે. હમ અને આજે આપણી પાસે 29 અને 30 માર્ચ 2026ના વર્તમાન પ્રવાહો અને રિપોર્ટ્સનો એક એવો સંગ્રહ છે જે આપણને ખરેખર વિચારતા કરી દેશે. બિલકુલ. આજનું આપણું મિશન બહુ સ્પષ્ટ છે. આપણે એ સમજવાનું છે કે આધુનિક વિકાસની જે ગતિ છે, આપણી સામે ઉભેલી આ પર્યાવરણીય કટોકટી અને આ બધાની વચ્ચે માનવ સશક્તિકરણનું સંતુલન આખરે કેવી રીતે જળવાઈ રહ્યું છે. અને આજના વિશ્લેષણમાં આપણે માત્ર સમાચારોની હેડલાઇન્સ પરથી પસાર નથી થવાના. ના, જરાય નહીં. આપણે એ ઊંડાણમાં જઈશું કે હવાની ગુણવત્તાનો આઘાતજનક રિપોર્ટ હોય કે કોઈ નવા વિશાળ એરપોર્ટનું નિર્માણ. હા, અને પેલી દરિયાઈ સુરક્ષાની આંતરરાષ્ટ્રીય કવાયત પણ. આગળ વધીને તેના શા માટે અને કેવી રીતે પર ધ્યાન આપીશું. તો ચલો આ બાબતને થોડી સરળ રીતે સમજીએ અને શરૂઆત કરીએ આપણા શ્વાસમાં જતા પેલા અદૃશ્ય ખતરાથી. મેં તાજેતરમાં જ સ્વિસ સંસ્થા આઈક્યુ એર દ્વારા 25 માર્ચ 2026ના રોજ બહાર પાડવામાં આવેલો 8મો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 વાંચ્યો. એ રિપોર્ટનો ડેટા બહુ વિશાળ છે. હા, તેમણે 1338 દેશો અને 8954 શહેરોનો ડેટા એકત્રિત કર્યો છે. અને જ્યારે મેં આંકડા જોયા ત્યારે મને ખરેખર આંચકો લાગ્યો. આખી દુનિયાના માત્ર 14% શહેરો જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOની માર્ગદર્શિકાનું પાલન કરે છે. અને આ માર્ગદર્શિકા વાર્ષિક PM 2.5 સાંદ્રતા માટે માત્ર 5 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર નક્કી કરવામાં આવી છે. એટલે 5 મ્યુઝિયમથી જ ને? હા, એક્ઝેક્ટલી. આ આંકડો બહુ નાનો લાગે, પણ જ્યારે 91% દેશો આ સુરક્ષિત મર્યાદાની બહાર જીવી રહ્યા હોય ત્યારે તે એક બહુ મોટું વૈશ્વિક એલાર્મ બની જાય છે. સાચી વાત છે. મને આ PM 2.5નો કન્સેપ્ટ હંમેશા એક અદૃશ્ય દુશ્મનની સેના જેવો લાગે છે. અદૃશ્ય દુશ્મન, સરસ સરખામણી છે. જુઓ, વિચારો કે આ કણો એટલા સૂક્ષ્મ હોય છે કે આપણા શરીરની કુદરતી સંરક્ષણ પ્રણાલી જેમ કે નાકના વાળ અથવા શ્વસનતંત્રનું મ્યુકસ તેમને રોકી શકતા નથી. હા, તે સીધા જ પસાર થઈ જાય છે. બરાબર ને? તેઓ આપણા ફેફસાના છેવાડાના ભાગ સુધી એટલે કે એલ્વિયોલી સુધી આસાનીથી પહોંચી જાય છે અને ત્યાંથી સીધા આપણા લોહીમાં ભળી જાય છે. અને અહીં નોંધવા જેવી રસપ્રદ બાબત એ છે કે આ પ્રદૂષકો શરીરમાં જઈને વાસ્તવમાં શું કરે છે. હું જ્યારે આના મેડિકલ પાસાઓ વાંચતી હતી ત્યારે શું જાણવા મળ્યું? જ્યારે આપણે ઔદ્યોગિકરણ કે વાહનોના ધુમાડામાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન ઓક્સાઇડ શ્વાસમાં લઈએ છીએ ત્યારે તે માત્ર ખાંસી નથી લાવતા. આ રસાયણો ફેફસાની પેશીઓને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. અરે બાપ રે! અને કાર્બન મોનોક્સાઇડ તો તેનાથી પણ વધુ ખતરનાક છે. તે લોહીમાં રહેલા હિમોગ્લોબિન સાથે ઓક્સિજન કરતાં વધુ ઝડપથી જોડાઈ જાય છે. એટલે કે આપણા શરીરને પૂરતું ઓક્સિજન જ ન મળે. એક્ઝેક્ટલી. જેના કારણે આપણા મગજ અને હૃદયને પૂરતો ઓક્સિજન મળતો નથી. આખી નર્વસ સિસ્ટમ પર તેની ગંભીર અસર થાય છે. એટલે જ આ કોઈ એક ભૌગોલિક સીમા પૂરતો મર્યાદિત પ્રશ્ન નથી રહ્યો. મેં ડેટામાં જોયું કે ફ્રેન્ચ પોલિનેશિયા માત્ર 1.8ના સ્કોર સાથે સૌથી સ્વચ્છ દેશ છે. પ્યુર્ટો રિકો અને US વર્જિન આઇલેન્ડ્સ પણ સ્વચ્છ હવાની મજા માણી રહ્યા છે. અને સૌથી સ્વચ્છ શહેર કયું છે? દક્ષિણ આફ્રિકાના ન્યૂવોર્ટવિલેને વિશ્વનું સૌથી સ્વચ્છ શહેર ગણવામાં આવ્યું છે, પણ બીજી તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં ટોચ પર છે. અને ભારતની સ્થિતિ પણ ઘણી ચિંતાજનક છે. હા, 143 દેશોમાં ભારત 6ઠ્ઠા ક્રમે છે. જો કે ગત વર્ષે આપણે 5મા ક્રમે હતા અને આપણું સરેરાશ PM 2.5 સ્તર ઘટીને 48.9 થયું છે. એટલે થોડો સુધારો તો છે. આંકડાકીય સુધારો છે, પરંતુ તે જમીનની વાસ્તવિકતા છુપાવી શકતો નથી. ઉત્તર પ્રદેશના લોની શહેરનું જ ઉદાહરણ જુઓ. હા, મેં સાંભળ્યું છે એના વિશે. તે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. ત્યાં પ્રદૂષણનું સ્તર WHOની મર્યાદા કરતાં 22 ગણું વધારે છે. અને નવી દિલ્હી સતત 8મા વર્ષે સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે. એક મિનિટ. આ જ વાત મને સૌથી વધુ મૂંઝવે છે. આપણે એક તરફ દિલ્હી NCRના આ ભયાનક પ્રદૂષણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને બરાબર એ જ સમયે
એ જ દિલ્હી એનસીઆરના છેવાડે આપણે એક વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઊભો કરી રહ્યા છીએ. તમે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરી રહ્યા છો ને? હા, 28 માર્ચ 2026ના રોજ પ્રધાનમંત્રી દ્વારા ગૌતમ બુદ્ધનગરના જેવર ખાતે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ 1નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શું આપણે એક મોટા વિરોધાભાસમાં નથી જીવી રહ્યા? વિરોધાભાસ કેવી રીતે? અ, એક તરફ આપણે શુદ્ધ હવાની માંગ કરીએ છીએ અને બીજી તરફ હજારો ફ્લાઇટ્સ અને લાખો વાહનોની અવરજવર વધારતું આ નવું એરપોર્ટ. આ તો પ્રદૂષણ વધારશે જ ને. જુઓ જો, આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે આ કોઈ વિરોધાભાસ નથી, પણ આધુનિક અર્થવ્યવસ્થાની અનિવાર્યતા છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી મોડલ હેઠળ બનેલા આ પ્રોજેક્ટમાં 11,200 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. રકમ તો બહુ મોટી છે. બિલકુલ. અને શરૂઆતમાં વાર્ષિક 12 મિલિયન મુસાફરો અને ભવિષ્યમાં 70 મિલિયન મુસાફરોની ક્ષમતા સાથે આ બની રહ્યું છે. 3900 મીટરના વિશાળ રનવેવાળું આ એરપોર્ટ દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટના વિકલ્પ તરીકે નહીં, પરંતુ પૂરક તરીકે જરૂરી હતું. હા, કારણ કે ત્યાં ટ્રાફિકનું દબાણ તો તેની મર્યાદા વટાવી જ ચૂક્યું હતું. એ જ તો વાત છે. વિકાસને અને આર્થિક ગતિને કોઈ પણ દેશ અટકાવી શકે નહીં. તો પછી પ્રદૂષણનું શું? શું આપણે એમ માની લેવું કે વિકાસની આ કિંમત આપણા ફેફસાએ ચૂકવવી જ પડશે? એટલે આપણે આ બે અંતિમો વચ્ચે સંતુલન કેવી રીતે સાધી શકીએ? અને અહીં જ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટનો કન્સેપ્ટ સૌથી મહત્વનો બની જાય છે. નોઈડા એરપોર્ટ એ ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ છે. ગ્રીનફિલ્ડ એટલે એકદમ શરૂઆતથી જ બધું પ્લાન કરવું? એક્ઝેક્ટલી. ગ્રીનફિલ્ડનો અર્થ એ થાય છે કે તમે કોઈ જૂના સ્ટ્રક્ચરને તોડીને નવું નથી બનાવી રહ્યા, પણ એક ખાલી જમીન પર શરૂઆતથી જ બધું પ્લાન કરી રહ્યા છો. જ્યારે તમે શરૂઆતથી પ્લાનિંગ કરો છો ત્યારે તમારી પાસે એવી તક હોય છે કે તમે ટર્મિનલની ડિઝાઇન એવી રાખો કે જ્યાં દિવસ દરમિયાન લાઇટની જરૂર જ ન પડે. અરે વાહ! એટલે કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ. હા, અને સોલાર પેનલ્સનો મહત્તમ ઉપયોગ થાય. રનવેની નીચે વિશાળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી શકાય. પ્રશ્ન એ નથી કે બાંધકામ અટકાવી દેવું, પરંતુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે બાંધકામ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરે તે સુનિશ્ચિત કરવું છે. આ જ ટકાઉ વિકાસ અથવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે. બિલકુલ. એટલે કે સિસ્ટમની અંદર રહીને જ સિસ્ટમને સુધારવી. પણ હવે મને એ કહો કે સરકારો તો આટલા મોટા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ બનાવે છે અને સંસ્થાઓ ડેટા એકત્ર કરીને રિપોર્ટ્સ આપે છે. આ બધામાં સામાન્ય માણસ ક્યાં છે? વૈશ્વિક આબોહવા પરિવર્તનની લડાઈ માત્ર સરકારોના ભરોસે તો ન જીતી શકાય. આ બહુ અગત્યનો મુદ્દો છે. અને એટલે જ આપણે 28 માર્ચ 2026ના રોજ જોયું કે ભારતમાં ગ્વાલિયર ખાતે WWF ઇન્ડિયા અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા અર્થ અવરની ઉજવણી કરવામાં આવી. હા, અર્થ અવર. મેં સાંભળ્યું છે કે આની 20મી વર્ષગાંઠ હતી આ વખતે. હા, 2007માં સિડનીથી શરૂ થયેલા આ અભિયાનની આ 20મી વર્ષગાંઠ હતી, જેમાં 190થી વધુ દેશો જોડાયા. માર્ચના અંતિમ શનિવારે રાત્રે 8:30 થી 9:30 સુધી લોકો સ્વેચ્છાએ બિનજરૂરી વીજળી બંધ રાખે છે. બરાબર. આ ઉપરાંત 30 માર્ચના રોજ યુએનઈપી અને યુએન હેબિટેટ દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ પણ ઉજવવામાં આવે છે. મને અહીં એક વાત નથી સમજાતી. હું થોડો પ્રેક્ટિકલ સવાલ પૂછું. એક વર્ષમાં 8,760 કલાક હોય છે. હા. એમાંથી માત્ર 1 કલાક માટે દુનિયાભરના લોકો પોતાના ઘરની લાઇટ બંધ કરી દે તો શું તેનાથી ગ્લોબલ વોર્મિંગ અટકી જવાનું છે? શું વાતાવરણમાંથી કાર્બન ઓછો થઈ જશે? સાચું કહું તો મને તો આ માત્ર એક ફીલ ગુડ દેખાડો લાગે છે, જેથી આપણને એમ થાય કે ચાલો આપણે પર્યાવરણ બચાવવામાં મોટું યોગદાન આપ્યું. તમારો આ સંદેહ એકદમ વ્યાજબી છે અને ઘણા લોકો આવું જ વિચારે છે. પરંતુ આપણે અર્થવરના મૂળ હેતુને ખોટી રીતે મૂલવી રહ્યા છીએ. તો સાચો હેતુ શું છે? તેનો ઉદ્દેશ્ય ક્યારેય 1 કલાકની વીજળી બચાવીને કોઈ પાવર પ્લાન્ટ બંધ કરાવવાનો નહોતો. અર્થવર એ માનવ મનોવિજ્ઞાન પર કામ કરતું એક બહુ મોટું ટૂલ છે. એટલે તમે એમ કહો છો કે આ એક પ્રતિકાત્મક ખેલચાલ છે? બિલકુલ. આ એક પ્રતિકાત્મક સામૂહિક શક્તિનું પ્રદર્શન છે. વિચારો
કે જ્યારે દુનિયાના અલગ અલગ ખૂણે બેઠેલા કરોડો લોકો એક જ સમયે એક જ હેતુ માટે એક નાનકડી ક્રિયા કરે છે ત્યારે તે એક મેસેજ આપે છે કે આ પૃથ્વી આપણી સહિયારી છે. હા, એટલે એ એક પ્રકારનું માનસિક ટ્રિગર છે એમને. હા, તે એક ટ્રિગર છે. જે વ્યક્તિ અર્થ અવરમાં ભાગ લઈને લાઇટ બંધ કરે છે તે અર્ધજાગ્રત રીતે પર્યાવરણ પ્રત્યે વધુ સભાન બને છે. અને આ સભાનતા તેને બીજા દિવસે કચરો ફેંકતા પહેલા વિચારતો કરે છે, જે સીધું ઝીરો વેસ્ટ અને ચક્રીય અર્થવ્યવસ્થાના ખ્યાલ સાથે જોડાય છે. આ ચક્રીય અર્થવ્યવસ્થા અથવા સર્ક્યુલર ઇકોનોમીનો કન્સેપ્ટ થોડો વધુ સ્પષ્ટ કરશો? નિયર છે અત્યારે. પણ પ્રકૃતિમાં ક્યારે કોઈ કચરો હોતો નથી. એટલે? જુઓ, એક ઝાડ પરથી પાંદડું પડે છે, તે જમીનમાં ભળીને ખાતર બને છે અને ત્યાંથી નવો છોડ ઉગે છે. આ એક સંપૂર્ણ વર્તુળ છે. ઝીરો વેસ્ટ ડે આપણને એ જ શીખવે છે કે આપણા ઉદ્યોગો અને આપણી વપરાશની રીતોને પ્રકૃતિના આ ચક્રીય મોડેલ જેવી કેવી રીતે બનાવી જેથી કચરો જનરેટ જ ન થાય. આ ખરેખર એક શાનદાર એનાલોજી છે. હવે જો આપણે આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સહયોગની વાત કરતા હોઈએ તો આપણે એ ન ભૂલવું જોઈએ કે આ બધું સુરક્ષિત વૈશ્વિક વાતાવરણ વિના શક્ય નથી. હા, સુરક્ષા તો પ્રાથમિક જરૂરિયાત છે. બિલકુલ. પૃથ્વીનું પર્યાવરણ બચાવવું હોય કે આંતરરાષ્ટ્રીય વેપારને ધબકતો રાખવો હોય તે મહાસાગરોની સુરક્ષા વિના અધૂરું છે. મેં વાંચ્યું કે 27 માર્ચ 2026ના રોજ કોચી ખાતે ભારતીય નૌકાદળ દ્વારા આઈમેક્સ TTX 2026 નામની કવાયતમાં આયોજન કરવામાં આવ્યું હતું. આમાં 12 દેશોએ ભાગ લીધો, જેમાં બાંગ્લાદેશ, ફ્રાન્સ, માલદીવ વગેરે સામેલ હતા. હા, આ IOS એટલે કે ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ હેઠળની એક ટેબલ ટોપ એક્સરસાઇઝ હતી. તેનો મુખ્ય હેતુ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં બિનપરંપરાગત દરિયાઈ સુરક્ષા પડકારો પર ચર્ચા કરવાનો હતો. બિનપરંપરાગત પડકારો એટલે આપણે અહીં કોઈ બે દેશોના સૈન્ય વચ્ચેના યુદ્ધની કે સબમરીનથી થતા હુમલાઓની વાત નથી કરી રહ્યા, બરાબર? ના, એ તો પરંપરાગત યુદ્ધ થઈ ગયું. તો આ પડકારો કયા પ્રકારના હોય છે? એકદમ સાચું પકડ્યું. બિનપરંપરાગત પડકારોમાં ચાંચિયાગીરી, સ્મગલિંગ, ડ્રગ્સના કાર્ટેલ્સ દ્વારા દરિયાઈ માર્ગોનો ઉપયોગ અને સૌથી મોટો પડકાર આબોહવા પરિવર્તનને કારણે ઊભી થતી દરિયાઈ આપત્તિઓનો સમાવેશ થાય છે. ઓહ, એટલે કુદરતી આપત્તિઓ પણ. હા, ધારો કે દરિયામાં કોઈ મોટી સુનામી આવે કે કોઈ કમર્શિયલ જહાજમાંથી હજારો ગેલન તેલ ઢોળાઈ જાય તો તે કોઈ એક દેશની નૌકાદળ એકલી સંભાળી શકે નહીં. એટલે આ 12 દેશો એકબીજા સાથે સંકલન સાધવા માટે ભેગા થયા હતા. હા, અને આ ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે 16 વર્ષના લાંબા અંતરાલ પછી ભારત 2026થી 2028ના સમયગાળા માટે આ IOS નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. તો આ બધાનો અર્થ શું છે? જો ભારત આ અધ્યક્ષપદ સંભાળે તો વૈશ્વિક મંચ પર તેનાથી શું બદલાવ આવશે? જો આપણે આને આંતરરાષ્ટ્રીય સંબંધોની ભાષામાં સમજીએ તો આ દર્શાવે છે કે ભારત હવે માત્ર એક દર્શક નથી રહ્યો, પરંતુ એક નેટ સિક્યોરિટી પ્રોવાઇડર બની ગયો છે. નેટ સિક્યોરિટી પ્રોવાઇડર એટલે? આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારા વિસ્તારમાં કોઈ વ્યક્તિ માત્ર પોતાના ઘરના દરવાજાને લોક મારીને સુરક્ષિત રહે છે. બરાબર. પણ બીજી એક વ્યક્તિ એવી છે જે આખા મહોલ્લાની સુરક્ષાની જવાબદારી લે છે, સિક્યોરિટી ગાર્ડ્સનું સંકલન કરે છે અને ખાતરી કરે છે કે દરેક ઘર સુરક્ષિત રહે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારત હવે એ બીજી વ્યક્તિની ભૂમિકામાં છે. અરે વાહ, બહુ સરસ રીતે સમજાવ્યું. ભારતનું આ નેતૃત્વ દર્શાવે છે કે ભૌગોલિક રાજનીતિ હોય કે પર્યાવરણીય કટોકટી, ભારત હવે નિર્ણાયક દિશા આપી રહ્યું છે. આ આખું ચિત્ર હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. આપણે હવાની ગુણવત્તાથી શરૂઆત કરી, નવા આધુનિક એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, સામાન્ય માણસની પર્યાવરણીય જાગૃતિ જોઈ અને દરિયાઈ સુરક્ષાની પણ ચર્ચા કરી. પણ જો હું આ બધાનો સરવાળો કરું તો આખરે આ બધું કોના માટે થઈ રહ્યું છે? આ વિશાળ એરપોર્ટ, આ સુરક્ષિત મહાસાગરો અને આ ગ્રીન ટેકનોલોજી, આ બધું કોઈ માનવ મશીનો માટે તો નથી જ? બિલકુલ નહીં. આ સામાન્ય માણસ માટે, સમાજના ઘડતર માટે અને ખાસ કરીને આવનારી પેઢીના સશક્તિકરણ માટે છે. સાચી વાત છે. કોઈ પણ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભલે ગમે તેટલું મજબૂત હોય, પણ જો તેની માનવ મૂડી એટલે કે તેના લોકો સક્ષમ ન હોય
તો એ ઇમારતો માત્ર સિમેન્ટના માળખા જ બની રહે છે. અને આ માનવ મૂડીના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપણને ઇન્ડિયા સ્કિલ્સ નેશનલ કોમ્પિટિશન 25-26માં જોવા મળે છે, જેની શરૂઆત ગ્રેટર નોઈડામાં થઈ. હા, મેં પણ એના વિશે વાંચ્યું છે. મેં જોયું કે આ સ્પર્ધા માટે આખા દેશમાંથી 3.65 લાખ યુવાનોએ નોંધણી કરાવી હતી અને તેમાંથી ગળાઈને માત્ર 650 જેટલા અત્યંત કુશળ યુવાનો ફાઇનલમાં પહોંચ્યા છે. અને શ્રેણીઓ જુઓ, 63 અલગ-અલગ શ્રેણીઓ. તેમાં પરંપરાગત કૌશલ્યો તો છે જ, પણ સાથે ડ્રોન ઓપરેટિંગ, રોબોટિક્સ, સાયબર સિક્યુરિટી જેવા ભવિષ્યના કૌશલ્યોનો પણ સમાવેશ થાય છે. હા, આ ખરેખર પ્રભાવશાળી છે. અને જુઓ, આ માત્ર કોઈ સામાન્ય સ્પર્ધા નથી. આમાંથી જે વિજેતાઓ બનશે તેઓ શાંઘાઈમાં યોજાનારી 2026 વર્લ્ડ સ્કિલ્સ કોમ્પિટિશનમાં જશે. અરે વાહ! પણ આપણે સમજવાનું એ છે કે આ ડ્રોન ઓપરેટિંગ કે રોબોટિક્સ શીખેલા યુવાનો ક્યાં કામ લાગશે? આ જ એ યુવાનો છે જેઓ ભવિષ્યમાં નોઈડા જેવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની અત્યાધુનિક સિસ્ટમ્સ ચલાવશે. આ જે દિમાગ છે જેઓ દરિયાઈ સુરક્ષામાં ડ્રોન દ્વારા ચાંચિયાગીરી પર નજર રાખશે. અચ્છા, એટલે બધું એકબીજા સાથે જોડાયેલું છે. એક્ઝેક્ટલી. એટલે કે આપણે જે આધુનિક માળખું બનાવી રહ્યા છીએ તેને ચલાવવા માટેનું સોફ્ટવેર, એટલે કે કુશળ યુવાનો, આપણે અહીં તૈયાર કરી રહ્યા છીએ. આ ખરેખર એક અદ્ભુત કનેક્શન છે. આ ઉપરાંત માનવ સશક્તિકરણની દિશામાં બીજા પણ 2 મહત્વના કાર્યક્રમો જોવા મળ્યા. કયા 2? 27 માર્ચે નવી દિલ્હીમાં 9th ફાર્મામેડ 2026નું આયોજન થયું, જેની થીમ હતી હેલ્થ કેર ઇક્વિટી રીચિંગ એવરી સિટીઝન ઓફ વિકસિત ભારત, એટલે કે વિકસિત ભારતના દરેક નાગરિક સુધી સ્વાસ્થ્ય સેવાઓની સમાન પહોંચ. બહુ સરસ.